આજે 25 સપ્ટેમ્બર અને વાતાવરણ કંઈક અલગ જ સંકેત આપી રહ્યું છે। જેમ ચોમાસું આવે ત્યારે વાવાઝોડાની સિઝન આવતી હોય તેમ ચોમાસું છે અત્યારે વિદાયના રૂપમાં અને આવી ગઈ છે વાવાઝોડાની સિઝન કે જે 10મા અને 11મા મહિનામાં જનરલ આવતી હોય છે। તો આપણો દુનિયાનો મોટો સમુદ્ર પેસિફિક મહાસાગરમાં અત્યારે જોવા મળ્યા કુલ 3 વાવાઝોડા, જેમાંનું પહેલું વાવાઝોડું 2025નું મોટામાં મોટું સાબિત થશે, જેનું નામ છે રાગાસા। કુલ 8 દેશો ઉપર અસર કરશે। પહેલાં ફિલિપિન્સ, તાઇવાન, હોંગકોંગ, ચીન, વિયેતનામ, લાહોસ, થાઇલેન્ડ, મ્યાનમાર। 295થી 190 પ્રતિ કલાક પવનની ઝડપ, દરિયાઈ સુનામી અને ભારે વરસાદ લઈ આવશે મોટી એક તબાહી। તે જ રીતે જે બીજું વાવાઝોડું કે જે પેસિફિક મહાસાગરમાં છે અને ઉત્તરમાં જાય, ઉત્તર પૂર્વમાં જાય, દરિયામાં ન કરે કોઈને નુકસાની। અને ત્રીજું વાવાઝોડું એની અંતિમ ચરણસીમા અને ત્યાંથી વચ્ચે ફિલિપિન્સ ઉપર આપશે મોટી નુકસાની અને ત્યાંથી વચ્ચે આગળ। અને ભારત ઉપર હાલમાં કોઈ ખતરો નથી। જે રાગાસા નામનું વાવાઝોડું છે તે બંગાળની ખાડીમાં યુએસીના રૂપમાં આવી શકે, મોટો કોઈ વિનાશ નહીં લઈ આવે, પરંતુ 2 સિસ્ટમ બંગાળની ખાડીમાં હાજર છે અને ત્રીજી આવશે તો ઘણું બધું થઈ શકે, વધારે બની શકે, તાકાતવાન આવે મોટો વરસાદ।